જીજે તું છોકરો જો હેડે તો બોલ જો તો આવું કરા ગોમર રખવા હેડેતા આવડા મોટા હોડ જેવડા થયા નામ રખડવા જાય આવો બેહો બેહો આવું કરા તો નોકરી મેળ પડતું નહીં આ ધંધો કોને એટલે એવું કરે કે ગોમો હોય એક ધંધા દરજી તો કાગળ જ દરજી સાવ કરીએ કયો એ તો કોક મજૂરી કરવી પડી મજૂરી કરવી પડે પણ ચોક બજારોમાં સિટીઓમાં ચોક જવું પડે તો કોક ધંધા મળે રખડી ના આવી ગયા ધંધાનું બતાવજો ગામમાં હું ધંધો તો અમે તો બતાવીએ પણ પછી કરજો બતાવો તો ખરા પેલા કરવો હોય તો બતાવીએ નકીમ ને તો પછી કા બતાવું કા બતાવું આ કરવાનું જ છે આમાં પૈસાની જરૂર જ છે કરજો એમ કાકા માં ઘણા ધંધા છે ધંધા તો એટલા પૈસા શું પેલા ધંધો કરવા માટે રૂપિયો નહીં પાય એમાં તો ગમમાં ભણીએ છીએ આ આ તો જણા કોઈ નહીં ને આ આ તો તો ઈ પૈસા મફતનો બગાડવાય નહીં કાકા અને ધંધો કરવો એવું છે તારી માં તો કજો જ ધંધો થાય તમે પેલા થોડા આપો પણ એમાં ધંધે તો પૈસા પાછા આપી દે ધંધો ધંધો તો હું તમને સરસ બતાવું પણ કરવો પડે મૂડી વગરનો ધંધો એક રૂપિયો કાઢવાનો નહીં હા તમારે કોઈક થોડા 100-200 રૂપિયા ખર્ચો થાય જ. બધા થાય મારે હેડો. હા કરીશું ધંધો બતાવો જો હું સરસમાં સરસ તમારું એકાણે આટલામાં નજીકમાં સિટી જઈ પડે વિસનગર હે ને વિસનગર આપડે ચોક મોટું એક લેબડો હોય ને સરસ આમ જાડું થળિયું હોય એવું એક થળિયું પેલા તો ફળી કાઢો સોયલો હોય થોડી પબ્લિક ની અવર જવર હોય એવું હોય ને એવું ફળી કાઢો અને એક મોટું દર્પણ લાવી દો અને એક વસકો એક અસ્ત્રો અને પ્લેટો લાવી દેવાની તો કોઈમાં બીજો કોઈ ખર્ચો જ નહીં બીજો તમારે ગ્રાહક આવે હા બેઠા બેઠા કમાણ અહીંયા ગ્રાહક આવે ઓમ ઓમ કઈ નાખવાનું ઘસી કાઢ્યું કાતરથી કાપી નાખે એ ઘર ને અલ્યા, અત્યારે વધારે નહીં તો 30 રૂપિયા 35 રૂપિયા 50 રૂપિયા એવો ભાવ કાકા છે અમે એવો ધંધો ના કરીએ અલ્યા કોઈ રખડોય ના કરતા સારો ધંધો હગ ના કાકા એવો ધંધો બીજો ધંધો બતાવો ધંધો અમે ના કરીએ જો ચાર જણા બેહો તો 1000 પાડો દાડાના 2 રૂપિયાની બ્લેડમાં 30-40 રૂપિયા મળે જાણી તો કહું તાણે ચાર જણા બેહો મારા મારો ધંધો ને આવા આખા દાડાનો કેટલો ગ્રાહક આવે ગણજો તો મને હવે એવું ગણતા તો હવે મને આવડત નહીં પણ ઘણો ખબર પડે આખા દાડાનો 50 ગ્રાહક આવે તો કેટલા પૈસા થયા અમે એ બધો ધંધો ના કરી બીજો ધંધો જ બતાવો બીજો ધંધો તો પણ અમે હા તમે પહેલથી જ ના કીધું હારા મારો મફતનો ધંધો છે રૂપિયો તમે કે પૈસા નહીં પૈસા હોય તો બીજો ધંધો હા પૈસા તો સેટિંગ તો કરીએ પણ બીજો ધંધો બતાવો આવો ધંધો ના કરીએ અમે અરે જો હારા મારો મેં તમને બતાવ્યો મૂડી વગરનો ધંધો અને પૈસા તમારે ખર્ચવાની તાકાત હોય થોડું ઘણું પેલા એમાં પ્રોફિટ તો સર સારું જ છે કમાવાનું પણ પેલા થોડા પૈસા કાઢવા પડે પેલા તમારે કાઢવું પડશે હા થોડું કાઢવું આ પડે ગાડીજી ચાર ચાર જણા જણા બતાવો કરશી હળો. તો 4 જણા તમારે પૈસા કાઢવાની તાકાત હોય તો જો આપણે અત્યારે તો તમે બધું ખાવા પીવાની વસ્તુઓ બધી મળે ને એમાં મરચું મીઠું ને બધું બહારથી લાવો પણ એના કરતા હારામાં હારું કેવું એ બધું બનાવીએ ને ઘેર દળીએ ને તો બેઠો બેઠો કશું આવે ના એક ચોખ્ખું હોય અને એકણ આપણે જાહેરાત કરી દેવાની કે ચોખ્ખું મરચું હાલ લઈએ અમે શુદ્ધ દળેલું હા શુદ્ધ દળેલું આપણે જાતે જ દળવાનું અને મશીન તો જો આપણે અત્યારે આપણે ઠાકોર સમાજની ને બધી લોન મળે એક તમારે પૈસા પોતા નહીં હોય ને તો એ લોન થઈ જાય એ ચારો પર લોન પડાવી દેવો એ જો વધારે કરવી હોય મશીન લાવવું હોય ને થોડો આ માલ લાવવાનો એટલે બધા ભાગમાં થોડું થોડું આવે હા એના પર લોન થઈ જાય તમારે પૈસા નહીં કાઢવા પડે અને હારામાં હારો ધંધો બરોબર ને ધંધો આ આ ધંધો હારો કોઈ કરવાનું આવું મશીન ચાલુ જો કરવાનું મશીનમાં અડધર મરચું આ બધું દળાય એક તમારે અડધર નું મરચું બધું જ ચાલુ રાખો ને તો બધો વેપારે સારો થાય કમોણી આરી અને કમોણી હારી બેઠે થાય બેઠે જ કામ કોઈ મજૂરી વધારે જેવી થાય નહીં તાણે. ચાલો. અને અત્યારે તો પહેલા તો જુઓ પહેલા તો પેલું બધું હાથે કૂટવાનું ને એ બધું હતું અત્યારે એવું કશું નહીં ખાલી આમ ચોપ પાડી નહીં કે મશીન ચાલુ થયું નહીં કઈ જરા દળી દળી જાય. કઈ આપી દેવાના તાણે. કોઈ આપણે મતલબ તો ખાલી હે ને પેકિંગ કરીને આપણો કદાચ આપણો માર્કો મારવો હોય તો ના મારવો હોય તો વધુ નહીં પેકિંગ કરીને આપણે વેચવાનું જ છે આ બધા પેકેટ મશીન લાવી દેવું પેકિંગ કરવાનું હા તો બરોબર હારે ધંધો તાર નક્કી કરીએ હા, અને હા, કરી આપે. અને અમાર ભત્રીજો જો અમે એ થોડો બહાર ફરેલો હોય કે એને બધી માહિતી તમને બધું લોન બોન કરી આપી છે કરી આલ છે હો, લોન બધું કરી આલ છે તમને મશીન પછી સેટિંગ કરી આલ છે હોય તો હું શીખવાડી દે
તો આરે ધંધો ફાઇનલ કરીએ આપણે હા હો, કરી જ દઈએ તાર. લોન બોન કરાવી દઈએ ધંધો સારો મળે તો ના નહીં પાડીએ આપણે, કરી જ દઈએ. અને અમારે જેવું તમને સાચી સલાહ આલવા વાળું કોઈ નહીં હોય ગયો તમે એ પૈસા ગમે એમ હોય. ફરશો ગમવા ગમે તેમ પૂછ્યો તો કોઈ આવું જે જેવો ધંધો કરતા છે એવું કે મેં તમારે સારામાં સારો ધંધો બતાવ્યો સરસ સારો આ તો ધંધો તમારા ઉપર સારો. થોડી આમ જીવ બળે એટલે તમને બતાવે ન કામ બતાવે તો કોઈને કશું કીધા જેવું નહીં કારણ કે હવને અવળું પડે અને સારું કરવા જઈએ અને ખોટું થઈ જાય સાચી વાત. એ કે કોઈને કશું કીધા જેવું નહીં પણ તમે બધા ચાર જણા સારા હોય કે તમને કીધું તમને શીખવાડ તમારા હવે પેલી કહેવત નહીં શેઠની શું કહેવાય શેઠની શીખવામણ જોપા સુધી એવું રાખવું હોય ને તો તમારી મરજી ને શીખ લેવી હોય તો તમારી મરજી અમે તો કઈ અમે આ કઈ શું રહ્યા હાડા ધંધો તો અમે ના, કરીએ ના, યાર. કરી દઈએ, ધંધો સારો જ છે. તો કરી દો તાણ આપણા હજુ આ અત્યારે તો હરાજ છે ને કે અત્યારે ધંધો ના કરતા પણ આ જો આયા પાછી અમારી એક સલાહ અત્યારે હરાજ છે એટલે અત્યારે કશું કરતા ના પહેલાનો અત્યારે તમારે જે ચાલુ પ્રોસેસ ચાલુ કરવી હોય એ કરી દેજો લોનની ને મશીન જોવાની ને બધું પહેલાનો અત્યારે ચાલુ કરી દેજો હાવ તાણે ચાલુ કરીએ હવ ઘણા તાણ. હાર જોતા હા, ભાઈ, હો. હારે આવજે તા સૂચન દીધો હો ફારે તે લોન લેવડાવજો. આ તો અમારે બધું તો હોય બધું કરી આલજે આજે એક દાડો ટાઈમ લઈને બધું કરી દે બરાબર તો બરાબર. પૂછી લે આ હરાજ તોડે ને એ તો બધો દુહાનો વેમો હું કોઈ હરાજ બરાજ જોવું નહીં આપણે લેવા તો લોન કરી નાખે હેડો. મશીન લાવી જ દઈએ આપણે. જો લે લોન કરી નાખે લોન ના પકડાઈશું આપણે ભેગી ઉપલા પર કરાવવી જ પડશે કે ચારે ભેગી ના થાય લોન એક ઉપર જ કરાવી પડે. હરાજ જોવા જાવ તો પણ નોરતો છે પણ નોરતમ દોદાર એ બગડશે આપણે. બસ નોરતા પાછું ભાઈ દિવાળી હશે દિવાળી પૈસા નહીં જોવું હા ભાઈ વેમો કોઈ તાણે. વેમો ના રાખવાની હોય જે થાય કતાય કરી જ દેવાનું આપણે. લો લો હેડો તમે પાછળજી લોન જ લોનની વાત કરાવી કરી દઈએ દેજો. ચાલો. એટલે હું છુપાશું વળી એટલે આ લોન કરાઈ દો ને અત્યારે. આયા ધંધો ના ગમે હું ના ના ધંધો તો ગમે પણ લોન કરાવી દો ને. અરે પણ અત્યારે લોન તો હરાજ હાલના હાલ છે. તો નથી થઈ ઓય જાય. હરાજ. કાગળિયા કરો પછી લોન પાસ કરી પછી એકી દાડા થોડી લોન થઈ જાય એ તો કાગળે માગળે કરીએ હરાજ પણ લોન કોઈ કરી નડતો નહીં. નક્કી મોણા કરાવી દો. જન્મમાં તો હરાજ નડતો નહીં. એટલે વાત સાચી એ બધું ભગવાનના હાથમાં હોય, પણ આ તો આપણી એક માન્યતા હોય કે હરાદવામાં સારું કામ ના થાય આજે આપણે તમારે સારું કામ કરવાનું હોય. અમે વાની વાત જોવા રહ્યા તમે દદાર નોરતો હશે કે દદાર બગડશે મારા. પછી દિવાળી આવશે. અરે આવું ઓન એક પકડાયું ને આપણે એક હરાયું નહીં મોન અરે મોનું જ નહીં અમારે લોન લઈને મશીન લાવી જ દેવું. અમારે ઉતાવળા જો પૈસા એ લોનનો કમાવા પગાર પડજો, અમે ડોક્યુમેન્ટ હાલ લઈએ લે પેલા ભાઈનો. એમ કરજે પેલું તાર ભાઈબંધ ના તો ફોન કર લે આ મારો બધો કાગળિયા મોકલી દો હું ફોન કરું લોન હા. થઈ જાય બધું. તે જે કે ડોક્યુમેન્ટ આપી દો દદાર આપણે નોરતમ બગડે પાછા એટલા દાડામાં પૈસામાં ઓછા કમાઈએ બા. તો ચાલુ કરી કરી દઈએ. દે તમે આમ દિવાળી પૈસા ટેટા લાવો એવા પૈસા પાડાવું કરી દઈએ હટજો એ ચંદુજી તાર મોકલી કાઢો તમારા ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ આના ઉપર લોન લેવાની એક વેળો. મશીન લાવવાનું આપણે. આના પર લે એવું ચાલે. એ આપણે એ એના ઉપર મશીન ઉપર જ કરી દો ને ગુરુ છે ઉપર. હા ગુરુજી ઉપર કરી દો ને. કરી દીધું. એક ઈવન કોઈના પેલાઈ કરીને પેલી કરીને એ બધું ઈવન જફા જ ના રહે એ મશીન ઉપર જ કરાય ને તે ડોક્યુમેન્ટ મોકલી કાઢો તાર. એ મોકલી દઈએ. કિંમત પાછી પૂછી લો સબસિડી ને એવું બધું હોય છે ને એક ઈવન થોડું ફાયદો પડે ફાયદો પડે. ઉપર જો વધારે. હા એક એ લોન ભર્યા જાય ને કમાયા જાય કેટલાની લોન કરવાની ક્યાંની થાય છે? મશીન કેટલાનું આવશે? કેટલાની કરવી એટલી થાય તો લાખની થાય 2 થાય 50,000 કરવી તો એમ કરો જો 40-50,000 રૂપિયા મશીન ના થાય માપનું લેવો તો એમ નવું લે રહ્યો છે ને 70-80,000 રૂપિયા મશીન ના થાય અને લાખ રૂપિયા કહી દે ને એક બીજો 20-30,000 નું મટીરિયલ બધું લાવવા થાય કે હા, મરચો લાવવો પડશે, હા, હળદર ચાલો, લાવવો લાવવું પડશે, પડશે. મસાલા લાવવા પડશે. હા. લાખ રૂપિયાની કરી દઉં. લાખ રૂપિયાની કરી દેવો પેકિંગ મશીન કરો પેલું પેકિંગ કરવા માટે લાવવું પડશે. લાખ રૂપિયા કરાવી દે એ પછી હપ્તા ભર્યા જાય રાગ રાગ ભાઈબંધનો ફોન કરું છું. પૂછી જોજે હેલો ના ભાઈબંધ જો એટલે આ આપણે ખગન લોન લેવાના છે આ ગૃહ ઉદ્યોગ કોઈ મશીન લેવાનું કે લાખ રૂપિયાની લોન જોઈતી તો નહીં થાય એવું બરાબર હું પૂછ્યું એવું નહીં શું કોઈ ચાલુ રાખજો લાખ રૂપિયાની તો લોન નહીં થાય તમારે પણ જેટલા મશીન આવશે ને એટલી લોન થાય શું કરશું લે આપણે
એટલી રાખો આપણે બીજું આ મશીન એકલું આવશે મશીન જેટલા કિંમત હોય ને મશીન એટલી લોન થાય તમારે આજે એટલા નીકળ દે લાખ બીજું રૂપિયા કે 1 લાખ રૂપિયાની એટલા એટલા નીકળ નહીં કરતે હેડો તાર બીજા પૈસા તો લાવી દેવું પડે. હાઉ બીજું હવે સારું. તમને જો અમે તમે 4 જણા આવો ને 10,000 રૂપિયા કાઢશો ને એટલે તમારું ઉપર મટીરિયલ નું બધું થઈ જાય એટલું તો કોક આગુ પાછું કરશે કોક ખાગા વાળા પાણી કહેવા તો એ ચોક નહીં પડી જાય એટલું મશીનનું તો કરો બરોબર ને તમારે ધંધો કરવો જ હોય તો હું 10,000 રૂપિયા આપણે તમારે બરાબર? લોન કરવાની હતી હું તો ડોક્યુમેન્ટ મોકલું ના હોય તો કરી દે ને એટલી પાસ કરી દે હો હા રે ચંદુજી આ કાકોએ 10,000 10,000 રૂપિયા હું આલ્યો તમે હળો તમે તમારો ધંધો એટલો થતો હોય ને ધંધા વાળા કરો. તમે હા. ચાલજો તારામાં બીજા આપણે કાઢશું ને પેલું એ કરી જાવ મશીનમાં આવી ઓન ચૂકવે જાવ હો ના, બીજું પણ સામાન પેલા- લાવી દઈએ આપણે મને હાલ નહીં ચૂકવવા તમે તાર પહેલા તમારે લોન ભરી કાઢી પછી મને સૌ ચીડી મને હાલજો બસ હા રેડો થાય એવું રાખ એમ કહીને તમે ધંધા વળગો તો આ 4 છોકરા ગામના ધંધા વળગો તો અમારે તો સારું ગયું કોક દાડ અમે આવશું તો તમે અમને કિલો મરચું હાલશો તો અમારે તો ઘણું તો અમારે તો વળી રહ્યું કરણભાઈ તમને રોકા તમે જ લઈ આવો. લોન કરી દે મશીન માટે એ કાગળ આવી ગયો કે તે વાટું જોઈએ જઈને લઈ આવો મશીન પછી લઈ આવો જઈને હા. ચાલુ કરી દો ધંધો પૂરી વાત નવા લઈ ભાઈ. આવો કાગળી આવી હોય તો જઈને લઈ આવો આ તમે ભેગા થયા તમે કીધું આ તો ખાલી તો જઈને લઈ આવો દેવો મશીન પછી હા મશીન લાવી દઈએ ફિટ કરી મુહૂર્ત કરી દઈએ હવે. હવ તમે ત્યાં ચાલુ જ કરી દો હવે ચાલો તો મારી કોઈ મશીન. જરૂર નહીં તમે ત્યાં જાઓ એટલે હાલ દે તો એવું હવ હા હા લેવા તમે હારેડો હા આમ કેવો ધંધો કરો બા. ધંધો ચાલુ કરી દઈએ બસ હારેડો બરો આપલા લોન ની હોય કરાવી દીધી યોન જ લઈ જઈએ ઓલે કરણભાઈ ને નેતા જ જઈએ ખબર છે યુવાને સલાહ આલી આપણ અને આપણ ધંધો બતાવ્યો એનો નેતા જઈએ એટલે કાન જેડો આમાં અંગાતન તમે લોન પર કરી લીધો એટલે બહાર લે અરે તમે આમાં અંગાત હેડો કે એટલે તમે તમે અંગાત આવો તો હા, હારું તમે હેડો યાર ભાઈ કઈ ના આવો અંગાત ને મોન એક માણસ અંગાત તો ફરક પડે યાર તમે લોન કશું કરી નહીં લે તમે એવું કોઈ ના હોય ભાઈ તો તમને ઓળખું હા ભાઈ બરાબર, નહીં તમે જાઓ નહીં તો હાલ દે હું ફોન કરું જો એવું છે ના, ના, તમે ના, આટલી બધી હેડો. સલાહ આલીને અમે 4 જણા અંગાત જઈએ એવું સારું ના લાગે એટલે આવું તો સાદાનું કર્યું તાર ટ્રેક્ટર કર્યું ટ્રેક્ટર કર્યું એટલે હેડો તમે ટ્રેક્ટર લઈને હેડો હું આવડો બાઈક લઈને આવું. હા સારું હા હેડો. આવો. હા પકડો હું હાલ જ આવું હારું તો ફોન કરી તમને એકદમ હારે. બસ એક રૂપિયા એટલે ઉભું રાખો ચાલશે ચાલશે ને હવે ચાર પાંચ જણા આપણે ઉતારી દઈએ હારું તો તમે આવતા ક્યાં જણા તો ઉતારો જણા પંકજ ભાઈ આપણે ઉતારી દઈએ મશીન આ મશીન પછી હારું બાકી મેળવી લ્યો. એ હમુ એ આઈ બહુ પોણા હા હમુ એક આઈ ગયું ફિટ કરી દઈએ. લે ભાઈ આ પોણા લા હજી ને ઘણ લાય ફિટ કરી દીધી. લે ભાઈ આ ફિટ કરો. ઇસકો યાર કો આરતી કરજે થઈ ગઈ લે બાદ ફીટ લે બસ કર દે, બસ કર દે, બસ કર દે. ચાર ચાર કરી દેજે ફિટ. પેલો પણ પેલા દે. ફિટ બસ કરો એક. બોલ બાકી. એ જો આલ્યું ને ફોન. એ બાજુ થઈ ગયું દીધો કરી દીધું? પેલો આનો મુહૂર્ત કરીએ હવે. પંકજ મશીન સાફ કરો. હા ઓઇલ ચીપટ પાણી ચીપટ કરી થઈ દઈએ. ગયું. હા? હમણાં તો ઓઇલ પાણી કરી દઈએ. અરે પેલા સીધા આપણા પાસે નહીં, એવું હોય નહીં. રે જ છે. આ તો મને ફોન આવ્યો હતો. હું જોયો તો અંગાત. મશીન પછી લાવી દીધું હોય ને મારા વાળે કીધું તું કે લે ને અંગાત પણ હું વચમાં પાહો આવ્યો તો પછી તારા ફોન આવ્યો તો મારા ઉપર લેવા જવાના હતા કોઈ મશીન. અને પેલા પૈસા મેં 10,000 કીધું તો લેવાય નહીં આયા તો એટલે પેલું કાગળ આવ્યું હતું કોપી અને પેલું મશીન લેવાનું તે પછી એ તો જઈને લઈ આયા. આ ચોક સેટિંગ થઈ ગયું છે એમાં લે આ વાત નહીં આ એમ જ ના કરે તો ચોક ખળી પડશે તો દઈશું હવે એવું જ હશે. લેવા જોઈએ તો ખરા તો ધંધો ચાલે ઈવોને. અરે છોકરો તમે તો લાવી દીધું લે મશીન ને બધું લાવી દીધું અમને તો કોઈ ગોળ ખાવા બોલાયા જ ના આ મશીન લાયા ને ચાલો ચાલુ એ કરી દીધું લાવીને ઓળખો કે નહીં લે આમાં તો ઓળખતા લાગતા નહીં કાકા. ઓળખીએ ઓળખીએ હા. તમે જ ધંધો બતાવી દો અમને. એમાં તો બોલતા નહીં. તાણ. ત્યાં જાઓ ને ધંધો ચાલુ હેડે કરી જાય
ચાલુ કરી દીધું તમે આ બધું આ 15 દાડા જે કહો તટાઈ જો નહીં. હા, જે 15 દાડા થયા તો આપણને ખબર જ નહીં હોય ચાલુ કરી અમારો દીધું ધંધો જબર ચાલુ, ગરાગી બરાગી આવવાનું. તો સારું લેવડો તમે ધંધો આ વાળો ભાઈ વાહ, રતન ધંધો કરી દીધો. તાણું કરે કે આવું વાત છે. બહુ સરસ કરી દીધું લે તમે તો. એટલે મારે મરચું કોક તમારે મરચું કોક વખણાય તે મારે લેવું હોય. આજે લો આપણો ગોડાનો પડ્યો માલ પડે જ છે. ગોડાઉન પડ્યો બતાવો તા હાલો. અલે એવું બધું મરચું વખણાય સીધા આપણે આ ગરાગા હતા મૂકી મરચું વખણાય એમ. આપણે તો લેડો જોવા જઈએ. અમારે મોટી મોટી દુકાનમાંથી ઓર્ડર આવું. લેડો. તો પછી આપણે બીજો છે લાંબુ જ ના પડે હારી સારું તો કહેવાય લેડો ગોડાઉન આવું મરચું સારું હોય તો આપણે પેલા આ શું લેવા ગોડાનો કોમ્બો વખણાય એવું મરચું તો. તમારે કેટલો સ્ટોક કર્યો, કેટલી પબ્લિક લેવા આવે છે? મરચું મસાલા અરે તમારે સારું લાગતું હોય ને પબ્લિક લેવા આવજો તો મારું તો સારું છે કે હું ત્રણ જાત તો બહુ મરચું ઈચ્છીએ એમની. મારે પછી જો લે આ ફોન. અને આ જો મરચું તો મારો ઈચ્છા તો મરચું. આ ધોળાનું. કોણ લઈને આયા લે આ ગરાગ છે મરચું આ તારે લેવા. બધું રાખો બધે બધું રાખીએ હવે. જે આપણે તો મરચાનું ને હળદરનું કીધું, આ તો પાવડર બધું આ રાખો. જો, આ એકદમ તીખું, આ થોડું મધ્યમ. આપણે શાકનો મસાલો આ બનાવીએ. એકદમ માપનું મોડું હા, જો. બધે બધું. સારું કહેવાય લે તારે. બહુ સરસ છે. આ મરચું બહુ સરસ સિંગ છે. બીંગ બધું આપણા આ જોડે. 15 દાડામાં તો વાને સારી પ્રગતિ કરી દીધી હો. પેકિંગ કરવાની મશીન લાવી દીધું જો અમે તો. લે, તો સૌથી હારું હળો. આપણે લઈ જઈને આવો તો ઘેર મને તો પેલા તો મારે તો આ ધોણાજીરું હોય ને ઓવા ધોળાની હોય. હા, મારે તો શાકમાં ધોણાજીરું વધારે જો. મને તો એક ધોણાજીરાનું પેકેટ લઈને આપજો. આ મરચું મીડિયમ માટે લઈ જવું હોય. એક એ મરચું મીડિયમ જ છે કાકા. અને એક હળદરનું પેકેટ લઈને આપજો. મીડિયમ જ છે. આ તો મીડિયમ જ લઈ જવું છે મરચું. તમે અડધા લઈ જાઓ. હા, મારે તો એની લઈને બધું લેવું હોય. હા? તાણ. અરે વાહ, મરચાંનો ભાવ છે. આ રેગ્યુલર ના 400 રૂપિયા કિલો ના. રેશમ પટ્ટી લો તો 430. હા. અને કાશ્મીર લો તો 600 રૂપિયા. કાશ્મીરી 600 રૂપિયા. હા. તો આ જીવે છે આપણે લેવો હોય તો. તો ભાવ તો તમારો મરચાંનો વ્યાજબી જ છે, કોઈ વધારે નહીં. આ ધોળાજીનો ભાવ. હું તો એવું કહેવા માંગુ ને કે હજી થોડો વધારે હોય ને તો એ હારા મારો કહેવાય, કારણ કે અરે શુદ્ધ ચોખ્ખું મરચું ને બધું કહેવાય. મરચાંની ક્વોલિટી છે. અને કારણ કે જેટલા બધું જે કલર નું બલર આવે એના કરતા તારે ચોખ્ખું મળતું નહીં. કદી આપણને કોઈ રોગે ના થાય, કશું જ નહીં. અને જેટલા ગ્રાહક લઈ જાય એ બધો પાછો જ આવી અમારે. આવું જ કે પણ આવું શુદ્ધ મળતું હોય એટલે આ શેકમાં નાખજે, ચેવો colour આવે. એક નંબર quality છે. કોઈ ખરાબ નહીં, રાડ જ નહીં આવી હોય. આપણે ના જ આવે ને, આપણે ઘેર દળી હોય એટલે ના જ આવે ને. જો આપણે તમને આ શીખાડી દીધી તો તમને જેવું સારું લાગ્યું ને. સારું લાગ્યું. મરચાં. આ રેગ્યુલર ના 500 ને 200 રૂપિયા. 200 રૂપિયા? હા 200 રૂપિયા. હા, તો 200 રૂપિયા આપજો. લે 200 રૂપિયા. આપણે જો આ 3 પેકેટ લીધો હળો કે હળો. તમારે તો ચાલશે યાર, તમે ના ચાલે યાર. એવું ના ચાલે, આ ધંધામાં એવું ના હોય જો. તમારે લીધે અમે ઉપર તમે આવ્યા. ધંધો બતાવ્યા તમારે આગળ આવી. તમે તમને એટલો ફાયદો થતો હોય ને અમે આ મફત લઈ જઈએ, ના સારું લાગે ને. ના ના ના. અમારે તો દરરોજ મફત આપવો, પહેલી વખત આવો તમારે મફત આપવું પડે. હા રડો. હા રડો. એ પહેલી વખત હો, પછી ફેર લેવા આવીએ તો મફત નહીં લઈએ. હા, કોઈ વાંધો નહીં. આ લે પેલા 10,000 તા એવું સીધા હાલ્યા જાય રહ્યા. હા, હા, હોય. રે, કાપી આવો. હારું લાગે ફેર લેવા આવજો. આ ગમે ગમે કહેજો. બીજા ઘરે કઈ જતા આવીએ લેતા. તમારો પ્રચાર બધા કરશું. હા રેડો. જય માતાજી મિત્રો, જો તમારે પણ આ મરચું, હળદર ને આ ધોણાજીરું જોતું હોય તો અમારા વિસનગર તાલુકાના ખંડોસણ ગામ અને ત્યાં અમારા બોરડી કંપો હશે, ત્યાં ડેબરબાનો બોર કહેવાય, ત્યાં આર્ય સ્પેશિયલ આ મશીન દ્વારા ઓર્ગેનિક મરચું, હળદર અને ધોણાજીરું આ બધું બનાવવામાં આવે. આ દાળના અને શાકના બધા જ મસાલા બનાવવામાં આવે. તમારે જોતું હોય તો અમારા આ જો તમારા આ મરચું ને હળદર ને જોતું હોય તો અમે અમારા ડિસ્ક્રિપ્શન ઉપર અમારા જે આ મરચું ને અહીંયા દળ્યું છે એમનો તમને નંબર આપીશું ને એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો ને તમને મરચું મળી રહેશે. અને હા, મરચાનો ને હળદરનો ભાવ શું છે એ ભાઈ જે આ દળવા બી હોય એમને એ રાજ તમને કહી દેશે. બોલાડો. રેગ્યુલર ના 400 રૂપિયા કિલો ના, હળદર ના કિલો ના 320 રૂપિયા, રેશમ પટ્ટી ના 430 રૂપિયા, કાશ્મીરી ના 600 રૂપિયા, અને ધાણા જીરું ના 300 રૂપિયા. ધોણાજીરાના 300. અને હા મિત્રો, આ બધો તમને જે ભાવ કીધો એ કિલોનો ભાવ છે, એટલે એવું કોઈ ના સમજતા 500 નો ભાવ છે, પણ આ કિલોનો ભાવ. તો તમને પણ આ મરચું ને હળદર ને બધું ગમ્યું હોય તો આ જે નંબર આપ્યો છે નંબર પર ફોન કરજો. એ નંબર પર ફોન કરજો.
બોલો ઓકે હા, માર કાકો કહેતા, વડીલોની એક જ વાત, ખાઓ તો તગડો, તગડો.